ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પવનની ગતિના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 5થી વધુ ઝૂંપડીના પોતાના ઝપેટમાં લઈ લીધા હતા. આ દુર્ઘટનામાં ગરીબ પરિવારનો આશ્રયને બારી નાખીને ખાક કરી દીધા છે. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ચોમાસાના ઠીક પહેલાં જ 5 પરિવારો બેઘર બની જતા તેમની સામે મોટું સંકટ ઊભું થયું છે. શનિવારે બપોરના સમયે ઝૂંપડપટ્ટીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. સૂકા વાંસ, પ્લાસ્ટિક અને કાપડના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક સ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. રોજે રોજનું મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા આ પરિવારોનો ઘરવખરીનો સામાન, અનાજ, કપડાં અને જીવન જરૂરી ચીજવસ્તુઓ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આગ ઓલવાયા બાદ પીડિતોના પરિવારો પોતાની બળેલી ઘરવખરી જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. એક તરફ મોંઘવારી અને બીજી તરફ બધું જ ગુમાવવાનો વારો આવતા હવે ફરીથી નવેસરથી જિંદગી કેવી રીતે શરૂ કરવી તે મોટો સવાલ છે. ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારીમાં છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે જ આ પરિવારો પોતાના માથા પરથી છત ગુમાવી દીધી છે. વરસાદી દિવસોમાં ખુલ્લા આકાશ નીચે બાળકો અને પરિવાર સાથે ક્યાં જવું તે ચિંતા તેમને સતાવી રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ ગરીબ પરિવારોને તાત્કાલિક રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા અને સહાય પૂરી કરવામાં આવે. પ્રાથમિક તપાસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું. આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે. કોઈ જાનહાનિ આમાં થયેલ નથી. હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે પુલિંગનું કામ અમારું ચાલુ છે.